ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ, જૂનાગઢ. જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાની ગરિમા સમાન ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ સહકારી ક્ષેત્રે તેની સાથે જોડાયેલી 1950 સહકારી મંડળીઓની વિકાસ યાત્રા ચાલુ થાય છે. 2 નવેમ્બર 2021ના રોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે મારી વરણી થઈ છે. તે બદલ હું મારા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ બેંક એ જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર આ 3 જિલ્લાના ખેડૂતો સાથે સંકળાયેલી આ બેંક છે. આ બેંકમાં વર્તમાન પરિસ્થિતિ મુજબ આ બેંકનો ઉપયોગ સમગ્ર 3 જિલ્લાના ખેડૂતો માટે થાય. ટેકનોલોજીના માધ્યમથી ખેડૂતોને વધારેમાં વધારે આ બેંકનો ઉપયોગ થાય અને સાથે સાથે ડિજિટાલાઇઝેશનથી તમામ યોજનાઓ અમારા બેંકના કર્મચારીઓ મારફત નાનામાં નાના સીમાંત ખેડૂત સુધી પહોંચે એ જ અમારો સંકલ્પ છે. હું આશા રાખું છું કે અમારા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સાથ અને સહકારથી આ બેંકને એક અપગ્રેડ કરી અને નવા આયામો સર કરે એવો અમારો સૌનો સંકલ્પ છે. ખેડૂત મિત્રો, કોઈ પણ પ્રકારના ધિરાણ હોય, એ પછી એગ્રીકલ્ચર હોય કે એજ્યુકેશનને લગતા હોય, આપણે આ બેંકનો ઉપયોગ કરી અને આપણે આ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકને ગુજરાતની ટોચ બેંક બનાવીએ એ જ મારો સંકલ્પ છે. જય જય ગરવી ગુજરાત, જય સહકાર. ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડની મુખ્ય કચેરી જૂનાગઢ ખાતે આવેલી છે અને હાલ આ બેંક 45 શાખાઓ ધરાવે છે, જે જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં કાર્યરત છે. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક 3 જિલ્લાની સહકારી બેંક છે. આ બેંક ખેડૂતની બેંક છે. ખેડૂતો દ્વારા જ એની સ્થાપના કરવામાં આવેલી હતી અને આજે 62 વર્ષ આ બેંકને પૂરા થયા છે. વણથંભી વિકાસ યાત્રા ખેડૂતો સાથે તન મન ધનથી જોડાઈ અને આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં અમે અનેક માઇક્રો એટીએમનું ફ્રી ઓફ ચાર્જ વિતરણ કરેલ છે. હજુ પણ અમે મોટી સંખ્યામાં માઇક્રો એટીએમનું ફ્રી ઓફ ચાર્જ વિતરણ કરી અને ખેડૂતોના આર્થિક વિકાસમાં પણ અમારો યોગદાન રહેશે. ગુજરાત રાજ્ય સહકારી બેંકના લોક હૃદય સમ્રાટ શ્રી અજયભાઈ પટેલ દ્વારા સહાય મળે છે, માર્ગદર્શન મળે છે અને જ્યારે અમારે કોઈ પણ આર્થિક આવશ્યકતા હોય, વધારે પૈસાની આવશ્યકતા હોય, ઓછા દરે વ્યાજે પૈસા લેવાની જરૂરિયાત હોય તો ક્યારેય આપણી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક માટે એણે ના નથી પાડી. આપણે આ તકે એમનો આભાર માનીએ છીએ, એનું ઋણ સ્વીકારીએ છીએ. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક આપણી બેંક આજે સૌરાષ્ટ્રમાં અગ્રેસર બેંક છે અને આપણે ઈચ્છીએ છીએ કે સૌરાષ્ટ્રની નંબર 1 બેંક, ખેડૂતોની બેંક, ખેડૂતો માટેની બેંક જૂનાગઢ જિલ્લા સહકારી બેંક બની રહેશે. એમાં મને કોઈ શંકા નથી. જય સહકાર, જય જય ગરવી ગુજરાત. ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડનું સુકાન બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા 2009માં સંભાળ્યા બાદ સહકારી ક્ષેત્રે બેંક દ્વારા ધિરાણની સવલતો પૂરી પાડવા સાથે સાથે ગ્રામીણ લોકોની સુખાકારી માટે ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડની વિકાસલક્ષી અને સેવાકીય પ્રવૃત્તિઓ પર એક નજર કરીએ. સહકારી ક્ષેત્રે કામ કરતી આ બેંક અને 470 ખેતી વિષયક સેવા સહકારી મંડળીઓના કુલ 19,317 કરજદારોને દેવા નાબૂદી દેવા રાહત યોજના હેઠળ કુલ ₹64.84 કરોડની રકમની સહાય કરેલ છે. આ સહાયથી સહકારી ક્ષેત્રનો વિકાસ કંડારાયો છે. ગુજરાત સરકાર સાથે રહીને જીએસસી બેંક મારફત કુલ 4 જિલ્લા સહકારી બેંકોને ગ્રાન્ટ, શેર કેપિટલ અને એડવાન્સ પેટે ₹83.99 કરોડ ચૂકવવામાં આવ્યા છે. જે પૈકી ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડને ગ્રાન્ટ, શેર કેપિટલ અને એડવાન્સ પેટે ₹63.28 કરોડની સહાય મળેલ છે. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક આવનારા દિવસોમાં જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં ઓછામાં ઓછી 25 થી 30 બ્રાન્ચો નવી ખોલવા જઈ રહી છે.
જેનાથી જૂનાગઢ અને પોરબંદર અને ગીર સોમનાથના જિલ્લાના ખેડૂતોને ખૂબ મોટી સગવડતા ઉપસ્થિત થાય અને એ લોકોને ક્યાંય બહાર બીજી બેંકોમાં ધિરાણ લેવા ન જવું પડે, પોતાની બેંકમાં જ એમને ધિરાણ મળી રહે એના માટેની પણ કાર્ય કરી રહી છે. આ બેંક 11 કરોડ જેવો નફો કરી રહી છે. જે કોઈ કાર્યો છે એ કાર્યો એના હિત માટેના લેવાઈ રહ્યા છે અને સતત એના માટે અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર અને ચેરમેન, વાઇસ ચેરમેન, એમડી, એમના કર્મચારી, અધિકારીઓ તમામ એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. જીએસસી બેંક દ્વારા કૃષિ ધિરાણો ઉપર બેંકને વ્યાજ રિબેટ પેટે રૂપિયા 11.20 કરોડની રકમ આપવામાં આવેલ છે. જીએસસી બેંક દ્વારા કૃષિ વિકાસ માટે અને ખેડૂતોને નવીન ખેત ઉત્પાદન અને કૃષિ વિષયક આધુનિક જાણકારી, માહિતી અને માર્ગદર્શનથી ખેડૂતોને સહયોગ મળી રહે તે માટે અમારી બેંક દ્વારા 17 ખેડૂત શિબિર યોજવામાં આવેલ છે. બેંકમાંથી ધિરાણ મળે એની ચિંતા કરવાનું અમે નક્કી કર્યું છે. ખેડૂતો ખૂબ સમૃદ્ધ થવો જોઈએ, સુખી થવો જોઈએ, એમાં અમે શક્ય એટલા પૂરતા પ્રયાસો કરી અને ખેડૂતોની બમણી આવક થાય એવા પણ અમારા પ્રયાસો રહેશે. તો આવનારા દિવસોમાં રાષ્ટ્રીયકૃત બેંકની સાથે અમારી બેંક ઊભી રહે એવી અમારી ઈચ્છા છે. જિલ્લા સહકારી બેંકોની વિવિધ પ્રવૃત્તિઓને સભાસદો સુધી લઈ જવા માટે તૈયાર કરાયેલ મોબાઈલ વેન એટલે કે ટેબ્લો માટે અમારી બેંકને રૂપિયા 20 લાખની સહાય જીએસસી બેંક દ્વારા આપવામાં આવેલ છે. ખેડૂતોએ ઉત્પાદન કરેલ ખેતી વિષયક જણસો બગડે નહીં તે માટે ગોડાઉન યોજના અંતર્ગત પ્લાન એસ્ટિમેટ માટે અંદાજિત રૂપિયા 5 લાખ જેવી રકમની જીએસસી બેંક દ્વારા સહાય આપવામાં આવેલ છે. ખેડૂતોને તેમની તાત્કાલિક જરૂરિયાત માટે રૂપિયા 2 લાખ સુધીની ખેડૂત તત્કાલ લોન યોજના અમલમાં છે. અમારે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક આમ તો 3 જિલ્લામાં કાર્યરત છે. ખેડૂતો માટેની જે સેવા સહકારી મંડળીઓ મારફતનું અમારું ધિરાણ છે. ખેડૂતોની ડિપોઝિટ પણ આ બેંકની અંદર પુષ્કળ પ્રમાણમાં છે અને ધિરાણ પણ 1200 કરોડ ઉપરનું છે. ખેડૂત મિત્રોને પણ જણાવવું છે કે આ બેંક છે એ માત્ર ને માત્ર ખેડૂતોની છે, ખેડૂતના હિત માટે કાયમી કામ કરી રહી છે અને અમારે આખી જે જીએસસી બેંક જે કામ કરી રહી છે એ તમામ આખા ગુજરાતની અંદર બેંકોની માર્ગદર્શક બની છે. ત્યારે મારે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કરવી છે, કોઈ પણ બેંકની અંદર કોઈ પણ વિશ્વાસ કર્યા સિવાય માત્ર ને માત્ર આપણી બેંક, ખેડૂતોની બેંક, જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનો સંપર્ક કરો. એમાં તમારી પાસે જે કંઈ મરણમૂડી જે કહી શકીએ આપણે ગ્રામ્ય વિસ્તારની ગામડાની ભાષા મુજબ એની તમે જે કંઈ ડિપોઝિટ છે એમાં કરાવો. એનું કારણ છે કે તમે જે ડિપોઝિટ મૂકો એના કરતાં પણ વિશેષ અમારું ધિરાણ છે. એટલે અમારી બેંકની અંદર કોઈ પણ પૈસા તમારા જશે નહીં એની પણ અમે ખાતરી આપીએ છીએ. એટલે તમે ડિપોઝિટ આ બેંકની અંદર કરો અને વધારેમાં વધારે તમે એનો લાભ મેળવી અને ધિરાણ મેળવો એવી જ આપ સૌને ખેડૂત મિત્રોને મારી વિનંતી છે. ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ જૂનાગઢ, જે 3 જિલ્લાઓના સભાસદો, ખેડૂતો અને ગ્રામજનોના વિકાસ માટે સદાય પ્રવૃત્તિમય છે. ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડની મુખ્ય કામગીરી ખેતી વિષયક ધિરાણ પૂરું પાડવાની છે. જિલ્લાની મંડળીઓ મારફત ખેડૂતોને ખેતી વિષયક પાક ધિરાણ, આનુષંગિક જરૂરિયાતો મુજબના ધિરાણો ઝડપી અને સરળતાથી મળી રહે તે રીતે પૂરા પાડવામાં આવે છે. એગ્રી ઓફિસર દ્વારા ખેડૂતોને મંડળીઓમાં જઈ, ગામમાં જઈ અને ખેતી વિષયક માહિતી, માર્ગદર્શન અને સરકારી યોજનાની સવલતો વિશે માહિતગાર કરવામાં આવે છે અને આઈટી નિષ્ણાત દ્વારા ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પણ જ્ઞાન આપવામાં આવે છે અને આ બેંકના તમામ લક્ષ્યાંકો સિદ્ધ કરી અને બેંકને ટોચ પર લઈ જવાની અમારી નેમ છે. ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડની વિકાસલક્ષી કામગીરીની સરખામણી 2009થી 2021 દરમિયાન કરવામાં આવેલ છે. સહકારી ક્ષેત્રની અગ્રણી બેંક ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડની કામગીરી પર એક નજર કરીએ. આ બેંકની 2009ના વર્ષની સ્થિતિએ કુલ 217.83 કરોડની ડિપોઝિટ હતી. તે ઉત્તરોત્તર વધીને વર્ષ 2021ની સ્થિતિએ રૂપિયા 867.84 કરોડની થયેલ છે, જે થાપણદારોની બેંક ઉપરની વિશ્વસનીયતા દર્શાવે છે. આ બેંકની શાખાઓમાં લો કોસ્ટ ડિપોઝિટ 2009ના વર્ષમાં ફક્ત રૂપિયા 83.38 કરોડ હતી, જે વધીને વર્ષ 2021માં રૂપિયા 385.35 કરોડ થઈ છે. આ બેંકમાં એડવાન્સીસ 2009ના વર્ષમાં ફક્ત 228.28 કરોડ હતું, જે 2021ના વર્ષમાં વધીને 1104.19 કરોડ થયેલ છે.
ખેતી અને ખેડૂતોની દરકાર કરતી આ બેંક દ્વારા સહકારી મંડળીઓ મારફતે ખેડૂતોને ધિરાણ હેતુ એગ્રીકલ્ચર એડવાન્સ વર્ષ 2009માં ₹121.44 કરોડ કરેલ, જે વધીને 2021ના વર્ષમાં ₹1065.98 કરોડ કરેલ છે. આ બેંક દ્વારા નોન એગ્રીકલ્ચર એડવાન્સીસ વર્ષ 2009માં ₹106.84 કરોડ હતું, જે ઘટીને વર્ષ 2021માં ₹38.21 કરોડ થયેલ છે. આ બેંકની કેપિટલ અને રિઝર્વ સાથેનું ટોટલ ફંડ છે, જે 2009માં ફક્ત ₹89.15 કરોડ હતું, જે 2021ના વર્ષમાં વધીને ₹190.43 કરોડ થયેલ છે. સૌથી અગત્યની બાબત એ છે કે ગ્રોસ એનપીએની ટકાવારી જે 2009ના વર્ષમાં 29.82% હતી, જે ઘટીને વર્ષ 2021માં ફક્ત 4.64% થઈ ગયેલ છે. આ બેંકનો નેટ પ્રોફિટ 2009ના વર્ષમાં ₹96.15 કરોડની ખોટ હતી, જ્યારે બેંક દ્વારા 2021ના વર્ષમાં ₹11.68 કરોડનો ચોખ્ખો નફો કરવામાં આવેલ છે. જિલ્લા બેંક કૃષિ અને સહકારી ક્ષેત્રે અગ્રેસર બની ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે, ત્યારે કૃષિ ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચે અને તેનો ભરપૂર લાભ સેવા સહકારી મંડળીઓ સાથે સભાસદોને મળે તે માટે ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક દ્વારા અભિયાન હાથ ધરવામાં આવેલ છે. ખેડૂતો સમૃદ્ધ થશે તો મંડળી કાર્યક્ષમ થશે, અને મંડળી કાર્યક્ષમ થશે તો જિલ્લા બેંક વિકાસ કરશે. ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ એટલે કે જીએસસી બેંક મજબૂત થશે. ગુજરાતના કૃષિ અને સહકારી ક્ષેત્રના ઉત્થાન માટે સહિયારો પુરુષાર્થ કરનાર જીએસસી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ અને વાઇસ ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના વિશેષ સહયોગ અને યોગદાન માટે જિલ્લા બેંક તેમજ સહકારી મંડળીઓના સભાસદો જીએસસી બેંકના આભારી રહેશે. આમ ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ દ્વારા વહીવટી, આર્થિક, સામાજિક, સહકારી, કૃષિ તેમજ તમામ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી અને 1950 સહકારી મંડળીઓના સભાસદો, ખેડૂત ખાતેદારો અને ગ્રામજનો તેમજ શહેરીજનોને શ્રેષ્ઠ સેવાઓ ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ દ્વારા પૂરી પાડી સહકારી અને બેન્કિંગ ક્ષેત્રે એક ઉમદા અને શ્રેષ્ઠ ઉદાહરણ બેંકના માજી ચેરમેન માનનીય ડોલરભાઈ કોટેચા દ્વારા પૂરું પાડવામાં આવેલ છે. આપણો ગ્રાહક એ જ સાચો માલિક છેની સત્યતાને ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ સાર્થક કરશે અને જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં સહકારી બેન્કિંગ ક્ષેત્રે ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ સદાય અગ્રેસર રહેશે.